नमस्कार, आप देख रहे हैं द गुजरात लाइव न्यूज और हम हैं दीपक कौशल। इस समय सूरत शहर में आज भगवान श्री विश्वकर्मा जयंती के उपलक्ष्य में श्री सौराष्ट्र गुर्जर सुधार ज्ञान मंडल सूरत में भव्य समूह लगन का आयोजन किया गया। आपको बताते चले कि सूरत शहर में ये 32वां समूह लग्न है और यहाँ पर बड़े बड़े गेस्ट भी उपस्थित रहे। और यहाँ पे आपको बताते चले कि यहाँ के कारपोरेटर साहब भी उपस्थित रहे, जो कि और महेश भाई सवानी भी उपस्थित रहे, जो कि आपको मैंने पिछले समाचार में मैंने आपको बताया भी था। वहाँ पे काफी लड़कियों की शादी और काफी लड़कियों के पिता भी बन के उन्होंने कन्यादान भी किया था। आज यहाँ पे समूह लगन में वो भी उपस्थित रहे। હવે તમને બધાને પ્રશ્ન થતો હોય કે બિન કમિટમેન્ટ આપી જાય છે, તમારે સંપર્ક કેવી રીતે કરવો, તો સંસ્કાર સાથે શિક્ષણ પીરસ્યા સંસ્થાને જોવા માટે અંકિતાબેનનો સંપર્ક કરવો, એમની મુલાકાત લેવી અથવા તો ટ્રસ્ટી મંડળમાં એમની સાથે જે પણ જોડાયેલા છે કોઈ પણનો સંપર્ક કરશો, એમની સંસ્થા સુધી લઈ જશે અને માતા પિતા અથવા તો માતા પિતા બંને હયાત ન હોય એવા કોઈ બાળકોને આ પ્રી સ્કૂલની અંદર એડમિશન લેવું હોય તો નિઃશુલ્ક એ ભણાવશે। એમના વિચારોને જોરદાર તાલીઓથી વધાવી આપણી વચ્ચે આવા જ વિચારો સાથે જોડાયેલા આપણે 32 વર્ષથી સમૂહ લગ્ન કરીએ છીએ। આપણા સમૂહને કોઈ વ્યક્તિ તરીકે સમૂહ લગ્નનું આયોજન કરતું હોય, રંગે ચંગે આયોજન કરતું હોય, દીકરીને સમાજના સોંડાગર પરિવાર ટીમલાવાળા જે પરિવારનું અંગદાન થયું હતું, એ અંગદાન કરનાર એ પરિવારના સભ્યોને આપણે મંચ ઉપરથી સન્માનિત કર્યા હતા અને સંજોગ વસાત આપણે ત્યારે પણ મહેશભાઈના ત્યારબાદ આપણા સમાજની અંદર શૈક્ષણિક ક્ષેત્રે જેમનું વિશેષ યોગદાન રહ્યું છે અને ગુજર કરવા માટે આપણે તો ખાસ ગૌરવ એ લેવું પડે કે ધોરણ 11-12 કોમર્સના જે પુસ્તકો આપણા બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે એ પુસ્તકો હું ઇલેશભાઈ આહલવરા અને તુષારભાઈ સતાણીયાને વિનંતી કરીશ કે ગોપાલભાઈ વડગામાને સન્માનિત કરશે। જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ। શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુધાર જ્ઞાતિ મંડળ સુરતની અંદર આપ સૌ જાણો છો અને મને ખાસ યાદ છે કે 2017-18 પહેલાના જેટલા પણ ગોપાલભાઈ વડગામાએ નિભાવી છે ત્યારે અને હજુ પણ નિભાવવા માટે સક્ષમ છે, પણ એમનો હંમેશા એવો આગ્રહ હોય છે કે હવે તમે બધા તૈયાર થાવ છો તો તમે બધા ધીમે ધીમે આગળ ચલાવો। ત્યારે ગોપાલભાઈના વિચારોને જોરદાર તાલીઓથી વધાવી અને મંચ ઉપર ઉપસ્થિત હોદ્દેદારશ્રીઓને વિનંતી કરીશ, દશરથભાઈ અને અરુણભાઈને વિનંતી કરીશ કે ગોપાલભાઈ વડગામાને સન્માનિત કરવા માટે ઝડપથી મંચના અગ્રભાગમાં આવશે। રાજા ફોટા પડે ઓકે આગળ હાલો તમારો હોટલ ભોગો ભાઈ આમ ભૈયા ખુરશી આવે તો હાલો આમ બાબા દાદા ઢાળી એક કિલો ને પાલ લીજો तुम्हारे भाई केम खमो कौन सा बता दी ओ भाई यार मैं हां भाई जवाब दिया आ मोटो वाला बस हेलो हेलो रेडी जो અહીંયા રાખીને હાથ રાખીને જો હાલો રેડી ક્લોઝ
બપે 3-4 દિવસ સુધી એમને આઈસીયુમાં રાખવા પડ્યા અને રમેશભાઈને પગની અંદર જે ઈજા થઈ હતી એમનું ફ્રેક્ચર જે થયું હતું ઘણા બધા હાડકાઓ ડોક્ટરે કીધું હતું આ હાડકા છે ને હંમેશા આડા ભાંગે અને આ રમેશભાઈને હાડકા બધા ઊભા ભાંગે. મંડળ વિશ્વકર્મા કેળવણી મંડળ શ્રી સૌરાષ્ટ્ર ગુજર પ્રસાર જ્ઞાતિ મંડળના કોઈ પણ કાર્યક્રમો હોય એમની અંદર આપણે અનેક મહાનુભાવોને આમંત્રણ આપતા હોઈએ છીએ. સામાજિક વ્યક્તિઓ હોય, રાજકીય વ્યક્તિઓ હોય, દરેકને આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ. ત્યારે એ આમંત્રણના ભાગરૂપે આપણી વચ્ચે વિવિધ સમાજ સાથે સંકળાયેલા સર્વ સમાજને સાથે રાખીને ચાલનારા સુરતના ભામાશાહ અગ્રણી ઉદ્યોગપતિ શિક્ષણ સાથે આયોજિત આજના આ ભવ્ય સમૂહ લગ્ન પ્રસંગે સર્વપ્રથમ તો હું ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ સુરત એમના પ્રમુખ એવા દશરથભાઈ જાદવાણી, સમાજ આજના પ્રોગ્રામના અધ્યક્ષ બકુલભાઈ ધોરૈયા, મંત્રી કાનજીભાઈ, ઉપપ્રમુખ અરુણભાઈ થોડાગર, અને અમે નાના હતા ત્યારથી ઓળખીએ કારણ કે અમારા ઘરનું ટોટલ ફર્નિચર આ કિશોરભાઈએ કર્યું એટલે કિશોરભાઈ અને દશરથભાઈની આખી ટીમ એમને તો પહેલા હું નતમસ્તક વંદન કરું છું અને એમને અભિનંદન આપું છું. કોઈ પણ પ્રોગ્રામ હોય કે સ્નેહ મિલન હોય કે સમૂહ લગ્ન હોય તો જે આ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી અને એમની જે ટીમ હોય ને એ 6 મહિનાથી મહેનત કરતા હોય. હમણાં અહીંયા એનાઉન્સર બોલતા હતા કે તમે આને કેમ મહેમાનમાં બોલાવ્યા, આને કેમ બોલાવ્યા નહીં, આને કેમ અહીંયા બે. આપનું નામ? મહેશભાઈ સવાણી, પીપી સવાણી. મહેશભાઈ, અત્યારે ક્યાં કાર્યક્રમ છે ને શું કાર્યક્રમ? આજે સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાતિ સુરત આયોજિત 10 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે અને સર્વપ્રથમ તો હું જે આ સમૂહ લગ્ન કરાવનારની જે દશરથભાઈ અને એમની આખી ટીમ છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સમૂહ લગ્ન એ ફક્ત ગરીબો માટે કે મધ્યમ વર્ગ માટેની વાત નથી હોતી. પીપી સવાણી પરિવારના અમે 28 ભાઈઓ અને બહેનો, અમારા બધાના લગ્ન અમે સવાણી સમૂહ લગ્નમાં કરવામાં આવેલા હતા. મારા દીકરાઓ જે 4 દીકરાઓના લગ્ન છે એ પણ અમે સમૂહ લગ્નમાં કર્યા. સમૂહ લગ્નમાં લગ્ન કરનાર દીકરી અને કુમાર અને એમના જે માતા પિતા છે એ વધારે સમજણવાળા હોય એવું માનું છું. અને અત્યારના સમયમાં લોકો ભણાવવામાં ખર્ચો ઓછો અને દેખાડો કરવામાં ખર્ચો વધારે કરે છે. અને આપણા થકી હું એ પણ કહેવા માંગુ છું કે તમામ લોકોએ એ સમજવાની જરૂર છે કે આપણો જે અત્યારે વ્યવહારો કરવામાં જે ખર્ચાઓ વધી ગયા છે, જે દેખાડા કરવામાં ખર્ચા વધી ગયા છે, જે પ્રસંગો કરવામાં જે ખર્ચા વધી ગયા છે એ ખર્ચાઓમાં કાપ મૂકીને આપણે આપણા બાળકોના એજ્યુકેશન માટે આપણે વધારે ખર્ચો કરીએ. અને અથવા તો ક્યારેક આપણા ઘરમાં મેડિકલ ઇમરજન્સી આવી જાય તો એના માટેનો બચાવ કરીએ એવી હું આશા રાખું છું અને એ આપના માધ્યમથી લોકોને સલાહ પણ આપું. ધન્યવાદ. થેન્ક યુ. જી, આપનું નામ? મારું નામ દેવિકાબેન જાદવાણી છે. દેવિકાબેન, શું કાર્યક્રમ છે, ક્યાં સમાજનો છે અને શું રૂપરેખા છે? સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજનો કાર્યક્રમ છે અને 32મો સમૂહ લગ્ન છે. અને અમારા સમૂહ લગ્નની અંદર અમે બધા હળી મળીને દરેક અમારી જેટલી સંસ્થા છે 4 કમિટી તો બધા અમે હળી મળીને સાથે કામ કરીએ છીએ અને 10 નવયુગલ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડે છે. આજે વિશ્વકર્મા જયંતિ છે. આજે વિશ્વકર્મા જયંતિ છે તે નિમિત્તે આજનો કાર્યક્રમ બી સરસ હોય. દર વખતે વિશ્વકર્મા જયંતિ અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ ને બહુ સરસ કરીએ છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડીને અને બધી કૃતિ બહુ સરસ થાય છે. ધન્યવાદ. જી, આપનું નામ? મારું નામ કાનજીભાઈ તલસાણિયા.
હું સુથાર સમાજ સુરત થી છું. કાનજીભાઈ, શું આયોજન છે અને કાર્યક્રમની રૂપરેખા શું છે? આજે અમારા સુથાર સમાજના અને ગણો તો વિશ્વકર્મા વંશજોના ઇષ્ટદેવ ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજીની શ્રી વિશ્વકર્મા જયંતિ છે. એ નિમિત્તે શ્રી સૌરાષ્ટ્ર ગુજરાત સુથાર જ્ઞાતિ મંડળ સુરત દર વર્ષે વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવે છે અને સાથે સાથે સમૂહ લગ્નોત્સવનું આયોજન હોય છે. આ વખતે અમારે 31 લગ્ન ગયા વર્ષે પૂરા થયા અને 32માં ભવ્ય લગ્નનું આયોજન થયું છે. જેમાં 10 નવ દંપતીઓ છે અને ખૂબ સરસ પ્રોગ્રામ બનાવ્યો. વિશેષ કયા કયા મહેમાનોની ઉપસ્થિતિ છે અને શું કાર્યક્રમ? મહેમાનમાં અમારા સમાજના બધા વડીલો છે, બહાર થી મહેમાન આવેલા છે. અમારા સમાજના જે બહાર લે છે એવા અમુકભાઈ ભારેડિયા છે, પીપી સવાણી સાહેબ છે, મહેશભાઈ સવાણી, અને આપણે જોઈએ છીએ ગુજરાતમાં બહુ મોટું નામ છે એવા મોટિવેશન સ્પીકર ડોક્ટર અંકિતાબેન ભુલાણી છે, અને અમારા સમાજના બીજા બધા ઘણા જે નામચીન છે બધા લોકો. જી, આપનું નામ? નમસ્કાર, મારું નામ અર્ચના પરમાર છે. હું અમદાવાદથી છું અને હાઈકોર્ટમાં હું એડવોકેટ છું. અર્ચનાબેન, શું કાર્યક્રમ છે અને કાર્યક્રમ વિશે શું કહેશો? અહીંયા શ્રી સમસ્ત સૌરાષ્ટ્રનો 32મો સમૂહ લગ્ન છે અને એમાં જયારે મને યાદ કરી છે અહીંયાના આગેવાનોએ, અને જે સમાજમાં જે સુંદર પહેલ કરી રહ્યા છે, દીકરીઓને સાથે એક સારું કામ કરી રહ્યા છે, તો એમના માટે ધન્યવાદ છે. અને હંમેશા આવા જ પ્રોગ્રામો અને આવી જ રીતે સમૂહ લગ્નનું આયોજન કરતા રહે તો સમાજ એક નવું ઉદાહરણ પૂરું પાડશે. વંદે ભારત. જી, આપનું નામ? જય વિશ્વકર્મા. મારું નામ દશરથભાઈ જાદવાણી છે. શ્રી સૌરાષ્ટ્ર ગુજરાત સુથાર જ્ઞાતિ મંડળનો પ્રમુખ શ્રી છું. બસ હવે અમારા સમાજ ઉપર પ્રગતિ કરી રહ્યો છે. સામાજિક ક્ષેત્રમાં ઘણી મહેનત કરે છે. સમૂહ લગ્ન આયોજન કરવા માટે કન્વિન્સ કરીએ છીએ અને સમૂહ લગ્નના જોડીએ છીએ. બધા જે લોકો આર્થિક રીતે નથી પહોંચતા એને સમજાવી અને અમે એમને જોડીએ છીએ પ્રોગ્રામ. જી, આપનું નામ? કવન વિનોદભાઈ ગીરીવાડિયા. કવનભાઈ, શું કાર્યક્રમ છે અને કઈ જગ્યાએ? અહીંયા આગળ ગુજરાત સુથાર પ્રગતિ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનની રૂપરેખા શું છે? તમને કેવું લાગી રહ્યું છે અહીંયા લગ્ન કરીને? લગ્ન કરીને ઘણો આનંદ થાય છે. એક અમારા શુભ નવા દાંપત્ય જીવનમાં શુભ પગલા માંડવા જઈ રહ્યા છે. અહીંની વ્યવસ્થા કેવી છે? એની વ્યવસ્થા અદભુત છે, સારી છે. દરેક લોકોને શું કહેવા માંગશો? દરેક લોકોને એ જ પ્રાર્થના કે નવા નહીં ઇગ્નોર કરો. જી, તમારું નામ? શું કાર્યક્રમ છે આજે? આજે ગુજરાત સુથાર સમાજનો સમૂહ લગ્નનો કાર્યક્રમ છે. સમૂહ લગ્નમાં તમે જોડાયા છો, કેવું લાગી રહ્યું છે તમને? ત્યારે સમૂહ લગ્નમાં બધાને જોડાવવું જોઈએ. અત્યારે જે લોકો ખોટી રીતે ખર્ચાઓ કરે છે એ આપણે છોડીને હવે સમૂહ લગ્નમાં જોડાઈએ તો સારું પડે છે. જેના કારણે જે ગરીબ મા બાપની દીકરીઓ છે એ બી આ રીતના ખોટી ખર્ચા તરફ દોરાય નહીં, એ માટે આ સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. તો સૌ લોકો જોડાવ અને આ જે થાય છે ખર્ચાઓ એ અને મા બાપ માટે જે સમૂહ લગ્નમાં જોડાવ, બસ મારું કહેવાનું એટલું છે. જી, આપનું નામ? મારું નામ ડોક્ટર અંકિતા મુલાણી. અંકિતાબેન, કઈ જગ્યાએ અને શું કાર્યક્રમ? આજે સુરત ના આગળ સુથાર જ્ઞાતિ મંડળ ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળનો ખૂબ સરસ મજાનું ભવ્યથી ભવ્ય 32મો સમૂહ લગ્ન આયોજન છે. આજે ખૂબ મજાનું આયોજન. આયોજનની રૂપરેખા છે અને શું આયોજનના પ્રકાર? આયોજનની અંદર એવું છે કે 10 દીકરીઓના અને જમાઈ રાજાના આજે અહીંયા લગ્નના ઉત્સવ છે અને સાથે સાથે ખૂબ મજાનો કરિયાવર છે દાતાશ્રીઓના માધ્યમથી અહીંયા મળ્યો છે. અને આવા વર્ષ આજે 32મો આ લગ્ન સમારોહ છે કે જેની અંદર દાતાશ્રીઓના માધ્યમથી આવી પરિવારની દીકરીઓ છે એને અદભુત અને ખૂબ સારું અહીંયાથી પાછું કામ કર્યું. મીડિયાના મારફતે સમૂહ લગ્ન અંતર્ગત શું કહેવા? ચોક્કસ આપની આજે વાત થઈ છે ત્યારે સમૂહ લગ્ન બાબતમાં મારે એ કહેવું છે કે ઘણા મોટા લોકોની પાસેથી પણ આપણે સાંભળતા હોય ત્યારે એ વાત મહત્વની છે કે આપણે આપણો જે નજીવો ખર્ચો આવતો હોય તો આવતો જ હોય છે,
પણ જયારે લગ્નનો ઉત્સવ ઘરને આંગણે આવતો હોય ત્યારે 10, 15, 20 લાખ મૂકી દેવા થતા હોય, પણ આવા કાર્યક્રમની અંદર જોડાઈએ અને 10, 15, 20 લાખની મૂડી છે દીકરીના ભવિષ્ય માટે આપણે એને ભેટમાં આપીએ અને સંસ્કાર ભર્યું, સુમેળ ભર્યું અને બુદ્ધિપૂર્વક કામ આપણે આ કરીએ અને સમૂહ લગ્નની અંદર આપ સૌ જોડાય। हमारे कैमरा पर्सन जयताज के साथ दीपक कौशल की रिपोर्ट सूरत।